બોટાદના સાળંગપુરમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક સાળંગપુરમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં હાજરી આપવા માટે નેતાઓ સાળંગપુર પહોંચ્યા છે। પરસોત્તમ રૂપાલા, બાબુભાઈ જેબલિયા સાળંગપુર પહોંચ્યા। રજની પટેલ, સાંસદ મયંક નાયક જેઓ પણ સાળંગપુર ખાતે પહોંચ્યા છે। આવતીકાલે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી પણ સાળંગપુર ખાતે પ્રદેશ કારોબારીની બેઠકમાં હાજરી આપવા માટે પહોંચશે। નીમુબેન બાંભણિયા, રજની પટેલ, મયંક નાયક જે પણ નેતાઓ અત્યારે સાળંગપુર ખાતે પહોંચી રહ્યા છે તેમનું સ્વાગત થઈ રહ્યું છે। કારોબારી બેઠકનું આયોજન બોટાદ સાળંગપુર ખાતે કરવામાં આવ્યું છે। પરસોત્તમ રૂપાલા, બાબુભાઈ જેબલિયા, નીમુબેન બાંભણિયા સહિત પ્રદેશ ભાજપના નેતાઓ બોટાદમાં હાજરી આપવા માટે પહોંચી રહ્યા છે। અધિકારીઓ, પદાધિકારીઓ સૌ આજે કારોબારીમાં જે કાંઈ ઠરાવો થશે અને અંદર ભાગ લેવાના છે ત્યારે સાથે સાથે કષ્ટભંજન દેવના પણ બધા પદાધિકારીઓને દર્શનનો લાભ મળવાના છે, આશીર્વાદનો પણ લાભ મળવાનો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજની આ પ્રદેશ કારોબારીથી ઉત્સાહિત છે અને ઉત્સાહમાં છે। બોટાદ જિલ્લાના લગભગ 200થી વધારે કાર્યકર્તાઓ આ સૌ મહેમાનોને આગતા સ્વાગતા અને સ્વાગત વ્યવસ્થામાં જોડાણા છે। કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને સાળંગપુરની આ પવિત્ર ધરતી પર એક નવી ઉર્જા અને નવી ઉમંગ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિસ્તારમાં જશે।